વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 11માં આજે વિષય ભૂગોળનું પેપર લેવાયેલ છે। તેનું આજે આપણે વિભાગ એનું સોલ્યુશન કરીશું તથા બાકીના વિભાગ બી, સી અને ડીમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે પણ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને વિભાગ એમાં પૂરેપૂરો ખ્યાલ આવશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિભાગ એ આપેલ છે, તેમાં પહેલો પ્રશ્ન, ભારતના મહાન કવિ કાલિદાસે પોતાના મહાકાવ્યમાં ખાલી જગ્યા નદીઓ અને જંગલોનું વર્ણન કરેલું છે। તો જવાબ આવશે બી, પર્વતો। 2, સૂર્ય તો પ્રાથમિક ઉર્જા સ્ત્રોત આપેલો છે, તો પૃથ્વી। તો જવાબ આવશે સી, જીવનવાળો ગોળો। 3, દક્ષિણ આફ્રિકામાં આવેલ સોનાની ખાણનું નામ જણાવો। જવાબ આવશે સી, રોબિન્સન। 4, કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય જીઓથર્મલ ઉર્જા મેળવવા કરે છે? જવાબ આવશે બી, જાપાન। 5, પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? જવાબ આવશે સી, 71%। 6, આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? જવાબ આવશે સી, રૂપાંતરિત। 7, બાહ્ય બળોને આદેશ સ્ત્રોત કયો છે? જવાબ આવશે એ, સૂર્ય। 8, વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? જવાબ આવશે સી, નાઇટ્રોજન। 9, સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનવામાં આવે છે? જવાબ આવશે બી, 6000 સેલ્સિયસ। 10, નીચેની આકૃતિમાં કયા પવનો દર્શાવેલા છે? તો એ જે આકૃતિ આપેલી છે તે શિયાળાના મોસમી પવનો દર્શાવે છે। 11, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? જવાબ આવશે એ, હલકું। 12, નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? તો જવાબ આવશે બી, સૂર્યપ્રકાશ 1000 મીટરની ઊંડાઈ સુધી પહોંચે છે। 13, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? જવાબ આવશે સી, ઓક્સિજન। 14, કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવે છે? જવાબ આવશે એ, 5મા। 15, આરામગૃહ માટે કઈ રૂટ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી, RH। 16, વિધાન, નકશાનું વાંચન કરતી વખતે નકશાના ઉત્તર ભાગને ઉત્તર ધ્રુવ તરફ રાખવાથી દિશાઓનો ખ્યાલ મળી રહે છે, કારણ ધ્રુવ તારાને આધારે ઉત્તર દિશા શોધી શકાય છે। તો એ જવાબ આવશે સી, વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે। નીચે આપેલા 17 થી 24 પ્રશ્ન ઉત્તરો એક વાક્યમાં લખો। 17, ભારતના 2 ભૂગોળવિદોના નામ લખો। તો જવાબ આવશે આર્યભટ્ટ અને વરાહ મિહિર। 18, મુદ્રાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? જવાબ આવશે 33 કિલોમીટર। 19, ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય? જવાબ આવશે જિગસો ફીટ। 20, ધાત્વિક ખનિજના કોઈપણ 2 ઉદાહરણ જણાવો। જવાબ આવશે સોનું, તાંબુ, લોખંડ। 21, પર્વતોના મુખ્ય 2 પ્રકાર કયા છે? જવાબ આવશે એક, ભૂગર્ભિક પર્વતો અને બીજો આવશે અવશિષ્ટ અથવા તો શીર્ષ પર્વતો। 22, વાતાવરણનું દબાણ એટલે શું? જવાબ, વિદ્યાર્થી મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 23, વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલી છે? જવાબ, 24, સૌથી મોટો અક્ષાંશ વૃત્ત કયું છે? તો જવાબ આવશે વિષુવવૃત્ત। તો વિદ્યાર્થી મિત્રો એ વિભાગ 2 પૂરો થાય છે। આગળ એ વિભાગ છે જેમાં 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તો એ આજે જે પેપર લેવલ છે ભૂગોળનું તેમાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 ગુણમાં પ્રશ્નો પૂછાયા છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલા છે। અહીં વર્ષ 2025થી ધોરણ 11માં જે પેપર સ્ટાઇલ બદલાય છે
પ્રત્યેક પ્રશ્નના 3 ગુણના પ્રશ્નો પૂછાયા છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે જે નવી પેપર સ્ટાઇલ આવી તે પ્રમાણે આ રીતે પ્રશ્નો પૂછાયા છે। વિભાગ એ, જેમાં દરેક પ્રશ્ને 5-5 ગુણમાં પૂછાય છે અને 5માંથી 3ના જવાબ આપવાના હોય છે। આ રીતે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે। વિદ્યાર્થી મિત્રો અહીં આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં વિષય ભૂગોળમાં આજે લેવાયેલ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 11ના બીજા વિષયના મોડલ પેપર તથા સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।